નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જન અધિકાર ન્યૂઝ। હું છું શીતલ। નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાત વિધાનસભામાં બાપુનું અપમાન થતા ભરૂચમાં કોંગીઓનું પુતળાદહન કાર્યક્રમ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારુદ્ર અભિષેક યજ્ઞનું આયોજન। 12 જ્યોતિર્લિંગનું 108 દંપતીઓના હસ્તે અભિષેક કરાયો। માંડવીમાં ટ્રાફિક પોલીસનો સપાટો। ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓને ફટકાર્યો દંડ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા અપમાન કરવામાં આવ્યાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુતળાદહન કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ગુજરાત વિધાનસભામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલના હાવભાવ અને તેમના શબ્દો સામે વાંધો ઉઠાવી કોંગ્રેસના સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે સૌરભ પટેલે વિપક્ષના નેતાનું અપમાન કર્યું છે અને માફીની માંગણી કરવામાં આવી હતી, જેના પડઘા ભરૂચ પર પણ પડ્યા હતા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન પાસે સૌરભ પટેલ અને બાબુ બોખરિયાના પુતળાનું દહન સૂત્રોચ્ચાર સાથે કર્યું હતું। ગુજરાતના મંત્રીઓ જે ઉદ્યોગોની દલાલી કરી રહ્યા છે, હાલમાં વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહજી બાપુએ એ દલાલી ખુલ્લી પાડી અને જે એમની સામે આક્ષેપો થયા એની સામે બાબુ બોખરિયા જે ખનીજ ચોરીમાં પકડાઈ ગયા એમની સામે જે અવાજ ઉઠાવ્યો પ્રજાથી, પ્રજાના પૈસે જે લોકો તાકતધીના કરે છે, ખોટા પૈસા ગુજરાતનો ગેરમાર્ગે જઈ રહેલો છે ઉદ્યોગ પાસે, ત્યારે એને વિરોધની અંદર બાપુ બોલવા ઊભા થયા તો તેમની સાથે જે અસભ્ય વર્તન કરવામાં આવેલું એના વિરોધની અંદર આજે મેં ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ ભેગા મળી અને સૌરભ પટેલ અને બાબુ બોખરિયાના પુત્રનું દહન કરેલું છે। આગામી દિવસોમાં સૌરભ પટેલ જો માફી નહીં માગે તો આગામી દિવસોમાં આનાથી પણ જલદ કાર્યક્રમ કરવામાં આવશે। કોંગ્રેસનું આ પુતળા દહન આંદોલન કેટલું રંગ લાવે છે એ જોવું રહ્યું। સચિન પટેલ, જન અધિકાર ન્યૂઝ, ભરૂચ। કિમ ચોકડી પાસે ગુરુવારે સવારે વાણિજ્ય વેરા વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 2 ટ્રકને મેમો આપી પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી। કિમ રોડ પરથી પરમિટ અને ટેક્સ વિના ટ્રકો ફરતા હોવાની બુમરાણ ઉઠી હતી, જેના પગલે ગુરુવારે વાણિજ્ય વેરાની ટીમે કિમ ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જે ચેકિંગમાં ટીમને માત્ર 2 ટ્રક ચાલકને પેનલ્ટી ફટકારી હતી। મોબાઈલ ચેકિંગની કિમ ચોકડી પર કામગીરી કરતા અત્યાર સુધી 2 ગાડી પકડેલ છે, જેમાં ગાડી નંબર JJ19T3245 છે અને એનો દંડ તથા વેરા સાથેની રકમ 5425 વસૂલ કરેલ છે। ટોટલ કેટલો દંડ વસૂલ કર્યો છે? ટોટલ 150% પેનલ્ટી ગણી છે। 5425 દંડ અને પેનલ્ટીની રકમ થાય છે, જેની ગણતરી તમને કહું। 2170 રૂપિયાની ટેક્સ અને 3255 રૂપિયાનો પેનલ્ટી। બીજો એક મેમો બનાવે છે ગાડી નંબર JJ23T7106, એમાં 16,080 રૂપિયા ટેક્સ લીધો છે, એ વસૂલ કરેલ છે, કારણ કે ટેક્સનું બિલ બનાવેલું હતું ને આગલી તારીખનું જ માલ જેને ખરીદ્યો છે એનો ચેક પણ રજૂ થયેલ છે, એ નિયમિત બિલ છે એટલે નિયમિત વેરો એનો વસૂલ કરેલ છે। આ રોડ પર અસંખ્ય ટ્રકો આવજા કરે છે, જેની પાસે ટેક્સ રસીદ હોતી નથી, છતાં તેમને માત્ર 2 ટ્રક જ દેખાયા અને સવારના 9 વાગ્યા પહેલાં કામ આટોપી રવાના પણ થઈ ગયા હતા। પ્રકાશ સાળુકે સાથે જગદીશ ભરવાડ, જન અધિકાર ન્યૂઝ, કિમ। માંડવીમાં ટ્રાફિકથી ધમધમતા સુપડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી શરૂ કરાયેલા ટ્રાફિક અભિયાનમાં અનેક વાહન ચાલકોને સ્થળ પર જ મેમો આપી દેતા ભારે ફફડાટ ફેલાયો હતો। માંડવી PSI DN ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ સહિતના સ્ટાફ દ્વારા છેલ્લા 3 દિવસથી જાણે ટ્રાફિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બેરોકટોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। હેલ્મેટ વિના વાહન ચલાવતા કે 3 સીટ બેસનારા ઉપરાંત લાયસન્સ વગરના વાહન ચાલકો સાથે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હતું, જેમાં 17થી વધુ વાહનોના માલિકોને કોર્ટે મેમો આપ્યો છે। 6000થી વધુનો દંડ વસૂલવામાં આવતા નગરમાં ભારે ચકચાર મચી હતી। માંડવી નગરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ શાળા કોલેજ છૂટવાના સમયે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી વાતાવરણને જાણે ભયભીત બનાવી દેતો હોય છે અને વિદ્યાર્થીઓથી
ભરેલા રસ્તાઓ પર આડેધડ પોતાની બાઇકો દોડાવતા રહે છે. ક્યારેક કોઈક નિર્દોષનો ભોગ લેવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ઉપરાંત માંડવીનગર તથા તાલુકામાં પણ જુદા જુદા પક્ષના હોદ્દેદારો પોતાના હોદ્દાઓ નંબર પ્લેટ પર લખાવતા હોય છે. આવા રાજકીય હોદ્દેદારોને નંબર પ્લેટ પરથી લખાણો હટાવી લેવાની તાકીદ કરવામાં આવી છે. નંબર પ્લેટ પર કોઈપણ પ્રકારના લખાણ હશે તો તેમને પણ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે તાલુકાના અધિકારીઓએ પણ સ્વયં પોતાના સરકારી વાહનો પરથી લાઇટો ઉતારી લીધી હતી. ધર્મેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, માંડવી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ધર્મયાત્રા મહાસંઘનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતના તમામ 12 જ્યોતિર્લિંગ પર 108 દંપતીઓના હાથે મહારુદ્ર અભિષેક યજ્ઞ કરવામાં આવશે. ભારતની આત્મા તીર્થોમાં વાસ કરે છે. જેટલો તીર્થોનો વિકાસ એટલો જ ભારતનો વિકાસ. જેથી આ ધર્મયાત્રા ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક દ્વારિકા તાલુકાના નાગેશ્વરમમાં આવેલું છે. ત્યાં વિદ્વાન પંડિતો દ્વારા શિવના જય જયકાર ઘોષ સાથે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. 108 દંપતીઓના હાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ પવિત્ર શ્લોકોથી વાતાવરણ ખૂબ જ અવલૌકિક ભાસતું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ 15મો મહારુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવ્યો હતો. આજે આ મહાયજ્ઞનો લાભ અહીં આવેલા હજારો શ્રદ્ધાળુઓએ પણ દર્શન કરીને લીધો હતો. દ્વારકામાં યજ્ઞ પૂર્ણાહુતિ બાદ રામેશ્વરમમાં પહોંચશે. ત્યાં પણ મહારુદ્ર અભિષેક યજ્ઞ થશે. ધર્મયાત્રા મહાસંઘ સમગ્ર દેશમાં વિદેશમાં ધર્મના પ્રચાર થાય, લોકો ધર્મ અધિકારી બને, પૂજા વિધિનો વધારે થાય અને લોકો મંદિરની શરણમાં આવે, આવી રીતનો એક પ્રયાસ ધર્મયાત્રા મહાસંઘનો છે. હિન્દુ ધર્મના પ્રચાર અર્થે ધર્મયાત્રા મહાસંઘનો પ્રયાસ રહે છે અને હિન્દુઓમાં પૂજા પદ્ધતિમાં વધારા થાય એટલે માટે ધર્મયાત્રા મહાસંઘ પ્રયાસ કરે છે. દર વર્ષે ધર્મયાત્રા મહાસંઘ અલગ અલગ જ્યોતિર્લિંગ શિવાલયોમાં મહારુદ્રાભિષેક 108 જોડાનું મહારુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવે છે અને 15 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે ભગવાન નાગેશ્વરની શરણમાં આ કાર્યક્રમ થયું છે. જ્યારે 108 જોડાના મહારુદ્રાભિષેકનો કાર્યક્રમ શ્રી નાગેશ્વર મહાદેવમાં છે, તો નાગોના દેવતાની શરણમાં આવી અને એની અભ્યર્થના કરી અમે ધન્ય થઈ ગયા છે. એનાથી હિન્દુ ધર્મમાં પ્રચાર વધશે અને શ્રાવણ માસમાં આપણે ભગવાનને વિનંતી કરીએ કે સારા ચોમાસા બેસે અને ગરવી ગુજરાત ખુશાલ થાય. અનિલ લાલ, જન અધિકાર ન્યૂઝ, દ્વારિકા. કપડવંજના મિની બજારમાં નટરાજ સિનેમા પાસે બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એટીએમને તોડી નાખ્યા બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જો કે લૂંટ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના SBIના એટીએમ પાસે ગુરુવારે સવારે મોટરસાયકલ પર 3 લૂંટારુઓ આવી આંગણિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી ₹16,75,000 લઈ ફરાર થઈ ગયા હતા. ઓફિસ ચેલો લઈને બાણસ જવા નીકળ્યો હતો, થોડા કેસ હતો. મારા આંગળી ત્યાં ઓફિસમાં દેવા જતો હતો, ત્યાં સસરવાળા સ્ટોપેજ જોડે મારી જોડે લૂંટ ચલાવી. લૂંટારા લૂંટીને મને ભાગી ગયા. ચેલો મારી બેગ લઈને જતો. કેસ 15 લાખ કે 16 લાખ રૂપિયા લઈ અને માણસ જતો હતો ત્યારે સામેથી બાઇક ચાલકો આવી અને આંતરો હતો અને એનામાંથી એનો થેલો છૂટવાની કોશિશ કરી હતી. એ દરમિયાન પાછળથી એક બોલેરો ગાડી આવી. બોલેરો ગાડીએ બાઇકવાળાને ટક્કર મારી અને બંને બધા ભેગા થઈ અને આને ફરીથી એક ધાર્યું માર્યું છે. કીમ ખાતે ઓલપાડ PI NB રાઠોડ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું. કીમમાં ટ્રાફિકનો યક્ષ પ્રશ્ન ઉકેલાતો જ નથી તેવી વ્યથા કીમ નગરજનોએ ઉચ્ચારવી હતી તથા રખડતા ધોરોની સમસ્યા પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
આખરે પીઆઈ રાઠોડે બધી સમસ્યાઓનો અંત લાવવાની હૈયા ધરપત આપી હતી. અને ખાતે તો તે લિમિટેડ હશે એના પ્રમાણમાં ટકી આવવા આપણે દર્શાવવામાં થયો છે એ પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં હલ થાય એવું ઈચ્છીએ અને અમે જાણીએ છીએ કે આ તકો એની અંદર રાજકીય પક્ષ ધરાવતાઓની ઘણી તક છે એની પર આપણે એ આવતા જ હશે પણ એ બાબતમાં તમે શું મદદ કરશો એ અમે તમારા થોડે સાંભળો સમજી તમે મૂળ વસ્તુ મારી પાસે કામ બરાબર એક વસ્તુ કહું થાય ગુરુવારે સવારમાં અને સાંજે ગુરુવારે કોટરા દરગાહ પર પણ લોકો આવે છે અને રિક્ષા ચાલકો આખા એના રોડ પર ઉભા રહી જાય છે તો એ સમય દરમિયાન તમે માત્ર બધા એને ભાવો ને જિલ્લા ટ્રાફિકવાળા ના કંઈ નથી કરતા એ લોકોને એ મૂકવાનું સવારે અહીંયા રોજ આવે તો દર ગુરુવાર આવે તો ક્યાં વાંધો છે સૌથી મોટો આ રજૂઆત આપણી આ રજૂઆત સાહેબ હજુ કરી કેટલી વખત કરી અને એ લોકોને કહેવાય ગુરુવારે કંઈ જાવ છે ગુરુવારે સવારે સાંજે નહીં આવવાની સૌથી મોટો પ્રશ્ન ફાટકની પેલી બાજુ રિક્ષાવાળા એ રિક્ષાવાળાની સાથે આપણાથી કંઈ થઈ નહીં શકે કારણ કે એક માઠા ભરાય જતું હોય કાલે ઉઠીને સીટી વગાડે તો 10 માણસ ભેગા થઈ જાય તો અમે શું કરીએ એ ડાયરેક્ટ ફાટક ઉપર જ રિક્ષા આવી ફાટક ઉપર જ રિક્ષા સાહેબ આડી કરીને પેસેન્જર બોલી કાંઈ એમને છે ને આઈડીઓના મેમો આપો સાડા મેમો અને સાંજે ત્યાં સુધી રિક્ષા નીકળે ત્યાં સુધી એ 2 કિલોમીટર ભરતો પકડો 4000 રૂપિયા કોર્ટમાં દંડ હશે તો જે સુધરશે નહીં તો એમાં કંઈ સુધરે નહીં સાહેબ જાત હોવી જોઈએ 90% લાયસન્સ વગરના દુકાનવાળા સમય ઉઠાવવાના જગદીશ પટેલ સાથે નીકળેલા પણ એવું કે સાહેબ જ્યારે 4 માણસનો કામ બરાબર 4 માણસની અંદર માણસ કઈ કઈ ફરજ બજાવે તો છે બરાબર કે જો એની પાસે લાયસન્સ નહીં હોય એની પાસે કોઈ આધાર નહીં હશે એના પાસે કોઈ પુરાવા નહીં હશે એક તો પહેલું તો લાયસન્સ એની પાસે નથી ગાડીના કાગળ નહીં હોય તો એને રિટર્ન કરો સાહેબ આના વાહનને આને જો વ્યવસ્થિત આપણે કાબૂમાં બનાવવું હોય તો આપણે એને રિટર્ન સિવાય કોઈ પ્રશ્ન નહીં થાય કે એની પાસે જો એ આ પરપ્રાંતના વ્યક્તિ હશે તો પરપ્રાંતની વ્યક્તિ પાસે લાયસન્સ ના હશે એની પાસે બેજ ના હશે તો રિક્ષા હશે લાયસન્સ હશે તો એને ચલવી શકશે પણ બેજ નહીં તો જમા કરો અને કોસ્ટ મેજિસ્ટ્રેટ આપણે કોર્ટનો મેમો નહીં આપો આરટીઓનો જ મેમો આપો આરટીઓનો મેમો આપો જેથી કરીને દંડ થાય એટલે આપણે એને જો ટ્રાફિક જામ કરતા હોય ને એ પછી બંધ થઈ જશે એટલે આટલું કરો બરાબર છે બીજું કે હા ભલામણ નહીં કરે પોલીસ વળી કાર્યવાહી કરે એટલે બધી વસ્તુ પોલિટિક્સમાં કે ભાઈ આ તો અમારા માણસ છે જે આ વસ્તુ ખાસ તમારે મેં પહેલાં તમને કહી દીધું બરાબર હા એ ગમે તેનો હોય છે વાહન હોય અને કોઈ બી વાહન હશે ધારો કે એવી 18 રૂપિયા જે કર્યો છે તો પોલીસ પાસે ઘણી સત્તા છે પોલીસ પાસે ઘણી સત્તા છે પણ અમે તમને એવું જ પહેલાં જ કહી દીધું કે ભાઈ માણસ અમારી પાસે ઓછા છે એટલે અમે કામમાં અમે એટલા બીજી હોય છે ને કે ભાઈ દરેક બાબતમાં દરેક વસ્તુ કોઈની કંઈ પાસે કંઈક જોઈન્ટમાં હોય કામમાં એટલે અમે સમયની બાકી અમારી પાસે 230 મુજબ જમા બી કરી છે તમે પણ હવે તમારું વાહન પોતે જો વ્યવસ્થિત અડચણ ઉપયોગ કર્યું હોય તો અમે કબજે કરી શકીએ છીએ અને કબજે કરી એટલે ભાઈ કે આ છોકરો મૂક્યો છે ભાઈ મારા ભૂલથી મુકાઈ ગયું છે એવું નહીં કે તમને એકવાર ભલામણ કરી અને અમે છોડી દઈએ તો ભાઈ ચાલો આ વસ્તુ છે તો જવા દે તો ભાઈ પહેલાંની પણ સાંભળવું પડે અમારે કોઈ કહે કે ભાઈ ચાલ જવા સર બીજી વખત ના કરે તો આપણે એમ કરી લેટ ગો કરતા હોય છે કેમ કે આપણે સંબંધને ડેવલપ બનાવવાના છે એટલા માટે એટલે આપણે લેટ ગો કરતા હોઈએ ક્યારેક આપણે થાય ને કે ભાઈ ચાલો આ તો ભૂલથીમાં ભાઈ એ કરશે હવે અહીંયા અમે આ મેઇન રોડ પર છે ખાલી કામ જ 1 જ મિનિટથી વધારે કામ નથી એની પાસે 1 મિનિટથી વધારે કામ નથી છતાં પણ એમ કે સાહેબ મારે 1 મિનિટ છે એવું દલીલ કરતા છે ઘણી વખત મેં ટ્રાફિક નહીં કર્યું અત્યાર સુધીમાં મારે લગભગ આજે મારા 24 વર્ષ થયા નોકરીના પણ મેં ટ્રાફિક કર્યું નથી પણ જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે ત્યાં એવું દલીલ કરતા હોય છે કે સાહેબ ખાલી 2 જ મિનિટ કામ હું હમણાં જ જાઉં છું અને પાછી એવી ભૂલ કરતા હોય છે કે લોક નહીં મારે તો લોક મારે તમે તો ત્યાં મશગુલ છે કામમાં કેમ કે તમે વસ્તુ ખરીદવા છે 1 જ મિનિટનું કામ છે તમારા માટે 1 જ મિનિટનું કામ છે પણ પેલો વગર ચાવીનું વાહન તમારું લઈને વયો જાય તો તમે તો હોતા જ પડે ત્યારે પછી કે ભાઈ પોલીસ કે ભાઈ લોક માન્યું કે સાહેબ લોક તો માનવું લોક ખરેખર નહીં માનવું હોય લોક ખરેખર નહીં માર્યું હોય એને લોક નહીં મારે કે લોક તોડીને ચાલ્યો ગયો
અમારી પાસે બીજું એક તમારું છે કે આમાં જેટલા પાસપોર્ટ ધરાવતા હોય ને તમે કે હું તો કિમથી વરોલીમાં કોઈ પણ આવવા માંડી કરું ને તમે કે ગાડીના સ્ટેન્ડિંગ પર એવો મૂર્ખો છે કે એ રૂપિયા કરતાં બી મોંઘું વસ્તુ છે. આપણો પાસપોર્ટ રૂપિયા કરતાં બી મોંઘો છે. આપણે 5,000 રૂપિયા મૂકો એના કરતાં પાસપોર્ટ મોંઘો છે કે નહીં મોંઘો? તમારે ઘરે જવો હોય તો એમ કે હું સ્ટેરિંગમાં લટકાવેલું છે, પણ પોલીસ એટલું બધું એ નથી કે ઇન્વેસ્ટિગેશનમાં નથી પડતી કે ભાઈ ચાલે એને મળી જાય. તમારો સંબંધ સારો રહે એટલે તમે કહીને ભાઈ પાછો બીજો પાસપોર્ટ ઇસ્યુ થાય એટલે લોસ પાસપોર્ટનું લેવાની સત્તા અમને પણ નથી. અમારે પોલીસમાં લેવાનું ખરું, પણ અમને ડીએસપી વાળા આવે ને એ ડીએસપી પાસેથી અમારી પાસે મોકલે ત્યારે અમે લોસ પાસપોર્ટનું અમે એનું ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ. એમાં બી અમે પકડી કાઢીએ, પણ પછી બધી ઘણી ભલામણ આવતી હોય છે ભાઈ ચાલો જવા દે રાજુભાઈ જવા દે કે આપણો વ્યક્તિ છે કાંઈ ભાઈ ફલાણા ભાઈ દેસાઈ છે, ફલાણા ભાઈ ઠાકોર છે, ભાઈ કોળી પટેલ છે અને આપણો મિત્ર છે એટલે એને સર્ટિફિકેટ ઇસ્યુ કરી દો. એટલે આપણે તમે મારી પાસે આવે એટલે હું સર્ટિફિકેટ ઇસ્યુ કરી દઉં એટલે તમારે લાયસન્સ મળી જાય. આવા ઘણા પ્રશ્નો છે. એટલે જે વસ્તુ છે તે આપણે કાર્યવાહી ચાલુ કરાવે છે, એનસી મુકાવે છે કે વાહન જે પણ વાહન જો ગેરકાયદેસર મોકલેલું હોય અને અડચણનું મોકલું હોય તો એના વિરુદ્ધમાં એનસી આપો. ₹90 લાખના ખર્ચે કીમમાં આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ સળિયા વગરના રોડના કારણે રોડની મજબૂતાઈ પર ગ્રામજનો શંકા કરી રહ્યા છે. સુરત જિલ્લાના કીમ ગામે પૂર્વ તથા પશ્ચિમમાં ચોમાસા દરમિયાન આરસીસી રોડનું કામ સુરત પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ચાલી રહ્યું છે. વાદળો વરસી રહેવાની તૈયારી કરી રહ્યા હોય, વરસાદ વરસતા તાજો રોડ ન ધોવાઈ જાય તો જ નવાઈ પામવા જેવું થશે. બાકી હોય આ આરસીસી રોડમાં સળિયાનો ઉપયોગ થયો નથી. ગ્રામજનો આ રસ્તાના ટકાઉ રહેવાની શક્યતા અંગે પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે. મને એવું લાગે છે કે આ રોડની અંદર અત્યારે વગર સળિયા બની રહ્યો છે તો લાંબો ટાઈમ ટકશે કે નહીં એક મોટો પ્રશ્ન છે. કેમ કે અહીંથી સતત હેવી વાહનો એટલે 40-45 ટનના વાહનો સતત ચાલુ રહી છે, તો એ વાહનને લીધે આ રોડ ટકશે એ મને નથી લાગતું. અહીંયા સતત રોડનું કામ હોવાથી સતત વાહનો ચાલુ રહી છે, તો એ વાહનોને બંધ કરવાની જવાબદારી કીમ પોલીસની છે કે રોડ કોન્ટ્રાક્ટરની છે એ કંઈ સમજ પડતી નથી. અને અહીંયા સતત વાહનો ચાલુ રહી છે એને કારણે સ્કૂલ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને સ્કૂલના છોકરાઓને એમ્બ્યુલન્સ અટવાય છે. સાંભળ્યું દર્શક મિત્રો, આ રસ્તા નિર્માણ બાબતે ગ્રામજનોની શંકા વિશે. આ બાબતે અમારી ટીમે સરકારી તંત્ર R&Bના અધિકારી રાણાનો સંપર્ક સાધ્યો હતો. આ અંગે પૂછપરછ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ અંગે રસ્તાના કામ ઉપર ધ્યાન રાખવા સુપરવાઇઝરનો સંપર્ક કરવા જણાવ્યું હતું, પરંતુ ફરજ પરનો સુપરવાઇઝર કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નહોતો. આ રોડ નિર્માણ કાર્ય દરમિયાન ટ્રાફિક જામ થતો રહે એ માટે જવાબદારી કોની? કેમેરા પર્સન પ્રકાશ સાળુંકે સાથે ગૌતમ પટેલ, જન અધિકાર ન્યૂઝ, કીમ. કોસંબાના મહુવેજ ગામની સીમમાંથી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા નંદાવણ પાટિયા પાસેથી વહેલી સવારે મારુતિ X4 કારમાંથી કોસંબા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભામાં બાપુનું અપમાન થતા ભરૂચમાં કોંગીઓનું પુતળાદહન કાર્યક્રમ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારુદ્ર અભિષેક યજ્ઞનું આયોજન. 12 જ્યોતિર્લિંગનું 108 દંપતીઓના હસ્તે અભિષેક કરાયો. માંડવીમાં ટ્રાફિક પોલીસનો સપાટો. ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓને ફટકાર્યો દંડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.